કે જય સ્વામિનારાયણ। આજની આપણી ચર્ચાનો વિષય છે ચાતુર્માસ। એમ કે આ એક એવો સમયગાળો છે જેનો હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં બહુ જ મહત્વ છે। બરાબર। આપણી પાસે ચાતુર્માસ, વ્રત, તપ અને ચાંદ્રાયણ વિધિ પુસ્તકના કેટલાક અંશો છે। એના આધારે આપણે આ સમયના વ્રત, તપ અને પેલી ચાંદ્રાયણ જેવી વિધિઓ છે ને એને થોડું ઊંડાણથી સમજીશું। હા, આપણો હેતુ એ જાણવાનો છે કે શાસ્ત્રો આ સમયને આટલું મહત્વ કેમ આપે છે અને એમાં કેવા નિયમો કે સાધના કરવાનું કહ્યું છે। જો ચાતુર્માસનો જે મૂળ વિચાર છે એ તો પૌરાણિક કથા સાથે જોડાયેલો છે। એમ કહેવાય છે કે અષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિને ત્યાં નિવાસ કરે છે। અચ્છા, એટલે ભક્તો, ખાસ કરીને વૈષ્ણવો, એવી ભાવના રાખે કે ભગવાન જલ્દી પાછા આવે અને એ માટે તેઓ વિશેષ ભક્તિ કરે, વ્રત કરે, તપ કરે। અને અહીં એક બીજો રસપ્રદ મુદ્દો એ છે કે ભગવાન સ્વામિનારાયણે પણ ખબર છે આ જ સમયગાળામાં ગૃહ ત્યાગ કરીને વન વિચરણ અને કઠિન તપ શરૂ કરેલું। ઓહ, એટલે એમના અનુયાયીઓ માટે પણ આ સમયનું મહત્વ વધી જાય। હા, બિલકુલ। એટલે એમના અનુયાયીઓ માટે પણ આ સમય આત્મકલ્યાણ અને કંઈક અંશે પ્રાયશ્ચિત માટે વિશેષ સાધનાનો સમય બની રહે છે। એમ સમજો ને કે પ્રભુના માર્ગે ચાલવાનો એક પ્રયાસ, ભલે પછી ઘરે રહીને કરતા હોય। એટલે આ ખાલી પરંપરા નથી, પણ એક વ્યક્તિગત આધ્યાત્મિક સાધના જેવી વાત છે। શિક્ષાપત્રીમાં પણ કદાચ આનો ઉલ્લેખ છે, ખરું ને? શું કહ્યું છે શ્લોક 76-77માં? હા, બરાબર। શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે છે કે જે નિયમિત ધર્મ નિયમો પાળતા હોઈએ એ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન કંઈક વિશેષ નિયમ લેવો। અચ્છા, વિશેષ નિયમ એટલે? હા, એમણે 8 મુખ્ય નિયમો સૂચવ્યા છે, જેમ કે કથા સાંભળવી, શાસ્ત્રોનું વાંચન કરવું, દાખલા તરીકે વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, ભગવાનના ગુણ ગાવા એટલે કે કીર્તન કરવું, પછી મહાપૂજા કરવી। એક મિનિટ, મહાપૂજા એટલે શું? શું એ સામાન્ય ગૃહસ્થો કરી શકે? એ થોડું અઘરું ના લાગે? ના ના, એવું નથી। શાસ્ત્રોમાં તો મહાપૂજાની વિસ્તૃત વિધિ હોય છે, પણ અહીં શિક્ષાપત્રીમાં ગૃહસ્થો માટે સાવ સહેલી રીત બતાવી છે। શું છે એ રીત? બસ ઘરમાં જે ઠાકોરજી હોય એમને સ્નાન કરાવવું, ચંદન કંકુનો ચાંદલો કરવો, ફૂલ ચડાવવા, તુલસી પત્ર અર્પણ કરવા, પછી નૈવેદ્ય ધરાવીને આરતી ઉતારવી, આટલું। ઓકે, આ તો થઈ શકે। હા, અને આ સિવાય મંત્ર જાપ કરતા હોઈએ તો એકાદ માળા વધારે ફેરવવી, બની શકે તો રોજ મંદિરે દર્શને જવું, સ્તોત્ર પાઠ કરવો, મંદિરમાં પ્રદક્ષિણા કરવી, દંડવત પ્રણામ કરવા, આ બધું ભક્તિ વધારવાના ઉપાયો છે। પણ મુખ્ય વાત એ છે કે આ બધા જ નિયમો એકસાથે લેવા એવું જરૂરી નથી। પોતાની શક્તિ અને પોતાની અનુકૂળતા પ્રમાણે લેવાના હોય છે। હા, આ શક્તિ અને અનુકૂળતાવાળો મુદ્દો બહુ મહત્વનો છે, કારણ કે ઘણીવાર ઉત્સાહમાં નિયમ લઈ લેવાય પણ પછી પાળવામાં તકલીફ પડે। તો વ્રત લેવા માટે કોઈ સિદ્ધાંતો ખરા? એવો કોઈ નિયમ ના લેવાય જેનાથી શરીરને કારણ વગરનું કષ્ટ પડે, રોજના કામકાજ અટકી જાય કે પછી ઘરમાં કંકાશ થાય। સાચી વાત છે। અને સાચું પૂછો ને તો સૌથી મોટું તપ તો મનની એકાગ્રતા અને ઇન્દ્રિયો પર કાબુ મેળવવો છે, ખાસ કરીને રસના એટલે કે આપણી જીભ પર સંયમ રાખવો। એટલે જ કદાચ ખાવા પીવાના નિયમો વધુ જોવા મળે છે। હા, બરાબર। એટલે ઘણા લોકો આ સમયમાં પોતાની ભાવતી વાનગીઓ, જેમ કે કોઈ મીઠાઈ હોય, ફરસાણ હોય, કોઈ ખાસ શાક હોય, અરે ઘણા લોકો તો દાળ ભાત જેવી રોજની વસ્તુઓ પણ છોડી દે છે, કોઈ 1 મહિના માટે, કોઈ 4 મહિના માટે। અચ્છા। અને જ્યારે એકદમ કઠિન તપની વાત આવે ત્યારે પેલું ચાંદ્રાયણ વ્રતનું નામ બહુ સંભળાય છે। એ શું છે અને કેમ કરાય છે? હા, ચાંદ્રાયણ વ્રત એ મુખ્યત્વે તો એક પ્રાયશ્ચિત વ્રત ગણાય છે। આપણાથી જાણે અજાણે જે કંઈ પાપ થઈ ગયા હોય એના નિવારણ માટે। પણ હા, એ ઘણું કઠિન છે। કઈ રીતે? સામાન્ય રીતે એ જવના લોટમાંથી બનેલા કોળિયા ખાઈને કરવામાં આવે છે। એનો એક મુખ્ય પ્રકાર છે દંડ ચાંદ્રાયણ। એમાં 30 દિવસનું વ્રત હોય। 30 દિવસ? હા, અને એમાં ચંદરની કળા વધે ઘટે ને એમ કોળિયાની સંખ્યા પણ વધારવાની ને ઘટાડવાની।
એમ કરીને કુમ 240 કોળિયા ખાવાના હોય. રોજના લગભગ આમળા જેવડા 8 જ કોળિયા લેવાય, એ પણ બપોર પછી. ફક્ત 8 કોળિયા આખા દિવસમાં? હા, અને એ પણ જવના લોટના, લગભગ 100 ગ્રામ લોટમાંથી બનેલા. બીજું, ધાતુના વાસણમાં નહીં ખાવાનું, જમીન પર સૂવાનું, બ્રહ્મચર્ય પાળવાનું, આવા બધા નિયમો હોય છે. બાપરે, આ તો ખરેખર બહુ જ કઠિન કહેવાય. હા, કઠિન તો છે જ. આ સિવાય શિશુ ચાંદ્રાયણ, યવ ચાંદ્રાયણ, પીપીલિકા ચાંદ્રાયણ એવા બીજા પ્રકારો પણ છે, જેમાં નિયમો થોડા અલગ હોય. તો પછી જે લોકો આટલું કઠિન વ્રત ના કરી શકે, બિચારા અશક્ત હોય કે બીમાર હોય, એમના માટે કોઈ રસ્તો ખરો, કોઈ વિકલ્પ? ચોક્કસ. શાસ્ત્ર ક્યારેય નિરાશ નથી કરતા. વિકલ્પો તો હોય જ, જેમ કે ધારણા પારણા. ધારણા પારણા એટલે? એક દિવસ ઉપવાસ કરવાનો અને બીજે દિવસે એકટાણું કરવાનું. આખા 4 મહિના આમ કરવાનું. અચ્છા, આ થોડું શક્ય લાગે. હા. અથવા બીજો વિકલ્પ એ છે કે 4 મહિના દરમિયાન દર મહિને કોઈ એક વસ્તુનો ત્યાગ કરવો. જેમ કે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજી નહીં ખાવાના, ભાદરવામાં દહીં નહીં લેવાનું, આસો મહિનામાં દૂધ નહીં પીવાનું અને કારતક મહિનામાં દ્વિદળ એટલે કે કઠોળ, દાળ, ચણા, વટાણા, મગ એવું કંઈ નહીં ખાવાનું. આ પણ એક સારો રસ્તો છે. બરાબર. અને જો શારીરિક તપ બિલકુલ શક્ય ન હોય તો શાસ્ત્ર વાંચન કે શ્રવણ કરવું એ પણ તપ જ ગણાય. અથવા તો પંચગવ્યનું સેવન કરવું. પંચગવ્ય એટલે? ગાયના 5 ઉત્પાદનો: દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને ગોબર. એનું એક મિશ્રણ બને જે શુદ્ધિકરણ માટે વપરાય છે. એનું સેવન કરવું એ પણ પ્રાયશ્ચિતનો એક ઉપાય ગણવામાં આવે છે. અચ્છા, વ્રતરાજ નામના ગ્રંથમાં પણ અમુક નિયમો છે એવું સાંભળ્યું છે. હા, એમાં પણ ચાતુર્માસમાં શું કરવું જોઈએ એ જણાવ્યું છે. જેમ કે મંદિરની સાફ સફાઈ રાખવી, ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું, તુલસીજીની પૂજા કરવી, દીવો કરવો, ભગવાનનું ચરણામૃત લેવું, શાસ્ત્રો સાંભળવા અને પછી દાન કરવું, ફળ ફૂલ ભગવાનને અર્પણ કરવા, કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણને જમાડવા અને પારકું અન્ન ન જમવું. આ બધાનો સારાંશ તો એક જ છે કે ભક્તિભાવ વધે અને આચરણ શુદ્ધ રહે. તો આટલી બધી વાતચીત પછી એમ કહી શકાય કે ચાતુર્માસ એટલે શું? એક સરળ સમજૂતી શું હોઈ શકે? ટૂંકમાં કહું તો ચાતુર્માસ એ વ્યક્તિની પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે આધ્યાત્મિક રીતે આગળ વધવાનો સમય છે. આ સમય સ્વનિયંત્રણ કેળવવાનો, ઇન્દ્રિયો પર, ખાસ કરીને જીભ પર કાબૂ રાખવાનો અને ભક્તિ વધારવાનો એક મોકો છે. બરાબર. મુખ્ય વસ્તુ એ છે કે જે પણ નિયમ કે વ્રત લઈએ એ સમતોલ હોવું જોઈએ અને એનો હેતુ ભગવાનની પ્રસન્નતા અને પોતાની આત્મશુદ્ધિનો હોવો જોઈએ, નહીં કે દેખાદેખી કે અહંકારનો. ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. હા, જરૂર. સ્ત્રોતમાં એમ કહ્યું છે કે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું એ જ તપનો મુખ્ય આધાર છે. તો શું કોઈ મોટું વ્રત લીધા વગર પણ રોજિંદા જીવનમાં કોઈ એક નાનો પણ સતત પ્રયાસ, જેમ કે ગુસ્સા પર કાબૂ રાખવો, ઓછું બોલવું, ખાવા પર થોડું ધ્યાન આપવું, આવો કોઈ માનસિક કે ઇન્દ્રિય સંયમનો અભ્યાસ શરૂ કરી શકાય? અને જો હા, તો એની આપણા જીવન પર કેવી અસર પડી શકે?